અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મજાદર ગામે મેરામણિયા નદીમાં ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ખુલ્લે આમ કોઈની પણ રોકટોક અને બીક વગર આ રેતી ખનન માફિયાઓ રેતી ખનન કરતા નજરે પડ્યા હતા। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મજાદર ગામેથી પસાર થતી મેરામણિયા નદીમાં હાલ ખનીજ ચોરો બેફામ અને ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે અને આ મામલે અગાઉ ફરિયાદો પણ ઉઠી ચૂકી છે। કોઈપણ જાતની સરકારી મંજૂરી કે પાસ પરમિટ વગર નદીના પટમાંથી ખુલ્લેઆમ રેતી ઉલેચી પ્રકૃતિનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે। આ નદીમાંથી દિવસ રાત ટ્રેક્ટરો રેતી ભરીને ફેરા મારે છે, પરંતુ ખનીજ ચોરોને તંત્રનો કોઈ ડર નથી। મજાદર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાંથી રાત દિવસ જોયા વગર બે રોકટોક ટ્રેક્ટરો ઉતારી રેતીની ચોરી કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ ખનન મજાદર ગામે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા બ્રિજની નીચે જ નદીમાંથી ખનીજ ચોરી થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે, પરંતુ જવાબદાર તંત્ર મુખ પ્રેક્ષક બનીને બેઠું હોય તેવી પણ ચર્ચા છે। આ ખનીજ ચોરી મોટા રાજકીય પીઠબળ અને તેમના ઇશારે ચાલી રહી છે, જેના કારણે ખનીજ ચોરોને સીધો ફાયદો થઈ રહ્યો છે અને તંત્રનો કોઈ ડર નથી। આવી રીતે કુદરતી સંપત્તિની લૂંટ ચલાવવી કેટલા અંશે વ્યાજબી છે તેવું લોકો કહી રહ્યા છે। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।